हृदिवेश्वरमणिदर्शनं मन्दहासरुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ श्री हरिकृष्णाय नमः। ॐ श्री नीलकण्ठाय नमः। ॐ श्री स्वामिनारायणाय नमः। स्वामिनारायण हरे। वर्तिष्यन्ते यैथं हि पुरुषा योषितस्तथा ते धर्मादिचतुर्वर्गं सिद्धिं प्राप्स्यन्ति निश्चितं। नेत्थं य आचरिष्यन्ति ते त्वस्मत्सम्प्रदायतः बहिर्भूता इति ज्ञेयं पुंसैः सांप्रदायिकैः। સ્વામિનારાયણ હરે। અને જે અમારા આશ્રિત પુરુષ ને સ્ત્રીઓ તે જે તે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે। અને જે બાઈ ભાઈ આ શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તે તે તો અમારા સંપ્રદાય થકી બાહેર છે। એમ અમારા સંપ્રદાયવાળા સ્ત્રી પુરુષ તેમણે જાણવું। અને અમારા જે આશ્રિત સત્સંગી તેમણે આ શિક્ષાપત્રીનો નિત્ય પ્રત્યે પાઠ કરવો। અને જેને ભણતા આવડતું ન હોય તેને તો આદર થકી આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું। અને આ શિક્ષાપત્રીને વાંચી સંભળાવે એવો કોઈ ન હોય ત્યારે તો નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રીની પૂજા કરવી। અને આ જે અમારી વાણી તે અમારું સ્વરૂપ છે એ રીતે પરમ આદર થકી માનવી। અને આ જે અમારી શિક્ષાપત્રી તે જે તે દૈવી સંપદાય કરીને યુક્ત જે જન હોય તેને આપવી। અને જે જન આસુરી સંપદાય કરીને યુક્ત હોય તેને તો ક્યારેય ન આપવી। સંમત 1882ના મહાસુદી પંચમીને દિવસે આ શિક્ષાપત્રી અમે લખી છે તે પરમ કલ્યાણકારી છે। નિજાશ્રિતાનાં સકલાર્તિયંતા સધર્મ ભક્તિરવનમ વિધાતા દાતા સુખાનાં મનસેપ્સિતાનાં ધનોતુ કૃષ્ણોખિલમંગલમ નઃ। ઇતિ શ્રી સહજાનંદ સ્વામી લિખિતા શિક્ષાપત્રી સમાપ્તા। અને પોતાના આશ્રિત જે ભક્તજન તેમની જે સમગ્ર પીડા તેના નાશના કરનારા એવા અને ધર્મ સહિત જે ભક્તિ તેની રક્ષાના કરનારા એવા અને પોતાના ભક્તજનને મનવાંછિત સુખના આપનારા એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે જે તે અમારા સમગ્ર મંગળને વિસ્તારો। इति श्री सहजानंद स्वामी शिष्य नित्यानंद मुनि लिखिता शिक्षापत्री टीका समाप्ता। सहजानंद स्वामी महाराजनी जय। બારે ક્યારે ના આપે। સ્વામિનારાયણ હરે।
સંમત 1876ના પોષ સુધી દ્વાદશીને દિવસ શ્રીજી મહારાજ દિવસ ઉગ્યા પહેલાં શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિશે પધાર્યા હતા ને માથે ધોળો ફેટો બાંધ્યો હતો તથા ધોળો ચોફાડ ઓઢ્યો હતો તથા ખેસ પહેર્યો હતો ને ઓટા ઉપર આથમણું મુખારવિંદ રાખીને વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ અર્ધ ઘડી સુધી તો પોતાની નાસિકાના અગ્ર સામું જોઈ રહ્યા અને પછી બોલ્યા, જે પરમેશ્વરને ભજવાની તો સર્વેને ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહે છે. માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. તેની વિગત જે એમ સમજતો હોય જે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે ને ડોલાવી ડોલે છે, તથા આ તારામંડળ જેનું રાખ્યું અધર રહ્યું છે, તથા જેના વરસાવ્યા મેઘ વરસે છે, તથા જેની આજ્ઞાએ કરીને સૂર્ય ચંદ્ર ઉદય અસ્તપણાને પામે છે, તથા ચંદ્રમાની કળા વધે ઘટે છે, તથા પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે, તથા જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે અને તેને હાથ પગ નાક કાન એ આદિક 10 ઇન્દ્રિયો થઈ આવે છે, તથા આકાશને વિશે અધ્ધર જળ રાખી મૂક્યું છે અને તેમાં ગાજવીજ થાય છે. એવા અનંત આશ્ચર્ય છે. તે સર્વે મને મળ્યા એવા જે ભગવાન તેના જ કર્યા થાય છે એમ સમજે. પણ પ્રગટ પ્રમાણ જે ભગવાન તે વિના બીજો કોઈ એ આશ્ચર્યનો કરનારો છે એમ માને નહીં. અને પૂર્વે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે, તથા હમણાં જે થાય છે, તથા આગળ થશે, તે સર્વે મને મળ્યા એવા પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે એમ સમજે. અને વળી પોતે એમ જ સમજતો હોય જે ચાહે કોઈ મારી ઉપર ધૂળ નાખો, ચાહે કોઈ ગમે તેવું અપમાન કરો, ચાહે કોઈ હાથીએ બેસારો, ચાહે કોઈ નાક કાન કાપીને ગધેડે બેસારો, તેમાં મારે સમભાવ છે. તથા જેને રૂપવાન એવી યૌવન સ્ત્રી અથવા કુરૂપવાન સ્ત્રી અથવા વૃદ્ધ સ્ત્રી તેને વિશે તુલ્ય ભાવ રહે છે, તથા સુવર્ણનો ઢગલો હોય તથા પથ્થરનો ઢગલો હોય, તે બેયને તે તુલ્ય જાણે છે. એવી જાતના જ્ઞાન ભક્તિ વૈરાગ્યાદિક જે અનંત શુભ ગુણ તેણે યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારના ઐશ્વર્યને પામે છે અને અનંત જીવના ઉદ્ધારને કરે છે. અને એવી સામર્થ્યે યુક્ત થકો પણ અન્ય જીવના માન અપમાનને સહન કરે છે. એ પણ મોટી સામર્થ્ય છે. કાં જે સમર્થ થકા ઝરણા કરવી તે કોઈથી થાય નહીં. એવી રીતે ઝરણા કરે તેને અતિ મોટા જાણવા. અને એ સમર્થ તો કેવો જે એના નેત્રમાં ભગવાન જોનારા છે. તે માટે બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી છે તેના નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. અને એના પગમાં ચાલનારા ભગવાન છે. તે માટે બ્રહ્માંડમાં સર્વે જીવના પગને વિશે ચાલવાની શક્તિને પોષણ કરવાને એ સમર્થ થાય છે.
એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે. તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોના ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. માટે એ સંત તો સર્વ જગતના આધારરૂપ છે. તે તુચ્છ જીવનું અપમાન સહે તે એમની એ અતિશય મોટ્યપ છે. અને એવી રીતની ક્ષમાવાન છે તે જ અતિ મોટા છે. અને જે આંખીઓ કાઢીને પોતાથી ગરીબ હોય તેને બીવરાવે છે ને મનમાં જાણે જે હું તો મોટો થયો છું, પણ એ મોટો નથી, અથવા સિદ્ધાઈ દેખાડીને લોકોને ડરાવે છે, એવા જે જગતમાં જીવ છે તે ભગવાનના ભક્ત નથી, એ તો માયાના જીવ છે અને યમપુરીના અધિકારી છે. અને એવાની જે મોટપ છે તે સંસારના માર્ગમાં છે. જેમ સંસારમાં જેને ઘોડું ચડવા ન હોય તેથી જેને ઘોડું હોય તે મોટો, અને એક ઘોડું જેણે હોય તેથી જેને 5 ઘોડા હોય તે મોટો. એમ જેમ જેમ અધિક સંપત્તિ હોય તેમ સંસાર વ્યવહારમાં અતિ મોટો કહેવાય, પણ પરમેશ્વર ભજ્યામાં એ મોટો નથી. અને જેની મતિ એવી હોય જે આ સ્ત્રી તો અતિશય રૂપવાન છે, અને આ વસ્ત્ર તો અતિશય સારું છે, અને આ મેળી તો ઘણી સારી છે, અને આ તુંબડી તો અતિશય સારી છે, અને આ વસ્ત્ર તો અતિશય સારું છે. એવી રીતના જે ગૃહસ્થ તથા ભેખધારી તે સર્વે તુચ્છ બુદ્ધિવાળા છે. ત્યારે તમે કહેશો જે એનું કલ્યાણ થશે કે નહીં થાય? તો કલ્યાણ તો પામર જેવો સત્સંગમાં હોય તેનું એ થાય છે, પણ મોરે કહી એવી જે સાધુતા તે એમાં કોઈ દાડે આવતી નથી. તથા પૂર્વે કયા એવા જે સંત તેના જે ગુણ તે પણ એવામાં આવતા નથી, કાજે એ પાત્ર થયો નથી. એમ વાર્તા કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 27મું વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા સર્વે સંતો સર્વે ભક્તોને ભાવ અને પ્રેમથી જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાન વિક્રમ સંમત 1876 પોષ સુધી 12ને દિવસ દાદાના દરબારમાં વિરાજમાન હતા. અને મહારાજની સન્મુખ પરમહંસોની સભા ભરાઈ અને બેઠી હતી. દેશ દેશના હરિભક્તો નથી, પરમહંસો જ છે. એમની આગળ સ્વામિનારાયણ ભગવાન અર્ધ ઘડી સુધી નાસિકાના અગ્રભાગ સામું જોયું. એ ક્યાં ખબર હે? અડધી ઘડી એટલે કેટલી મિનિટ? હે 12 નહીં, 12 તો 24. નાસિકાના અગ્રભાગમાં અહીંયા હો. કેટલી વાર જોઈ શકશો? 12 મિનિટ રહેવાનું. કરશું આપણે એમ જ કથા પૂરી કરી આજે ધ્યાનથી. નાસિકાના અગ્રભાગમાં સ્વામિનારાયણ ભગવાન જોઈ રહ્યા અને પછી બોલ્યા, ભગવાનને ભજવાની સર્વેની ઈચ્છા છે કે નહીં? બધાયની ઈચ્છા છે કે આપણે ભગવાન ભજવા છે, ભગવાન ભજવા છે, ભગવાન ભજવા છે. ઈચ્છા થાય પણ સમજણ નથી આવતી. સમજણમાં ફેરફાર રહી જાય.
કઈ સમજણમાં? એક ભગવાન સંબંધી સમજણમાં અને બીજી પોતાના સંબંધી સમજણમાં. બે પ્રકારની સમજણની મહારાજામાં વાત કરી. એક ભગવાન સંબંધી સમજણ. તો સમજણ કેવી રાખવી? ભગવાન ભજવા હોય તો સમજણ કેવી રાખવી એની વાત સ્વામિનારાયણ ભગવાન કહે છે કે હંમેશા જ્યારે ભગવાન ભજતા હોઈએ ને ત્યારે એવી સમજણ રાખવી કે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે અને જેની ડોલાવી ડોલે છે એ મને મળ્યા એવા પ્રગટ ભગવાન એના દ્વારા થાય છે. ભૂકંપ કોણ કર્યો હતો? એ પ્લેટો છે ને એકબીજામાં ખસકી એટલે ભૂકંપ થયો ને. આપણે શું માનીએ છીએ? આવું માની રહ્યા ને. આ આપણી કચાસ. એ પ્લેટને ખસકાવનાર કોણ? આડી અવડી કરનાર કોણ? ભગવાન દ્વારા જ થાય છે. કોઈ વ્યક્તિ અંદર જઈ અને કોઈ પણ પૃથ્વીની અંદર તળની અંદર ફેરફાર કર્યો નથી અને ઓટોમેટિક એ થતું નથી. કદાચ કોઈ કે ઓટોમેટિક થાય છે તો એ ઓટો સિસ્ટમ બેરાવનારા ભગવાન છે. ઓટો સિસ્ટમ તો કોઈક બેરાવે ને. ઓટો સિસ્ટમ હોય, આ પંખા છે એ ઓટો સિસ્ટમ હોય, સમય ઉપર ચાલુ થઈ જાય ને સમય ઉપર બંધ થઈ જાય. તો ઓટો ટાઈમ સેટ કોણે કર્યો? એ ઓટોમેટિક સેટ થઈ ગયો. તો સેટ કરનાર કોઈક છે ને. કદાચ કોઈક એમ કે ઓટો સિસ્ટમ છે તો ઓટો સિસ્ટમને સેટ કરનારા પણ કોણ છે? ભગવાન છે. આ પૃથ્વી છે ને એ સ્થિર રહે છે, સમય થાય એટલે ડોલે છે. એ બધી સિસ્ટમને સેટિંગ કરનારા કોણ છે? ભગવાન છે. આવી સમજણ હોવી જોઈએ. અને સ્વામિનારાયણ ભગવાન આગળ વાત કરે છે, આકાશની અંદર તારા દેખાય છે. કેટલા તારા હે? ગણ્યા? ઓ બોય, હાઉ મચ સ્ટાર ઓન ધ સ્કાય યુ નો? આકાશમાં કેટલા તારા છે નથી ખબર. ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં, છાબડીમાં માય નહીં. એ તારા જેના સ્થિર રાખ્યા આકાશમાં રહેલા છે ને, સ્થિર કોણે રાખ્યા? એ મને મળ્યા એવા જે ભગવાન જેનું હું ભજન કરું છું, એ ભગવાન એ તારાને આકાશમાં સ્થિર રાખ્યા છે. અધર પધર એમને આકાશની અંદર તારા રહેલ છે. અને વરસાદ વરસે છે, એ વરસાદ કોણ વરસાવે છે? ભગવાન વરસાવે છે. હો, ભગવાન સિવાય કોઈ પણ વરસાદને વરસાવી શકે નહીં. આમાં કંઈ પ્રશ્ન થાય? મને તો પ્રશ્ન થયો. દુબઈ વાળા છે એ પોતે વરસાદ વરસાવે છે ને ક્યાં ભગવાન આવે છે વરસાવવા? કરો જોતા. એને બુદ્ધિ કોણે આપી? એ કેમિકલ બનાવવાની બુદ્ધિ કોણે આપી? કોણે આપી? ભગવાને જ આપી ને. કે આવી રીતના કરાય તો આવી રીતના થાય. એ જે બાષ્પીભવનને પામેલું જે વોટર જળ છે એ પાછું એ વાયુમાંથી પ્રવાહીમાં પરિવર્તિત થાય એવું જે રસાયણ, એ રસાયણ એમની ઉપર ઉમેરવાનું, એ રસાયણની શોધ કરવાની બુદ્ધિ કોણે આપી? ભગવાને જ આપીને. વરસાદ છે ને ભગવાન વરસાવે છે. અને કેટલો સરસ વરસાદ આવે નહીં? એક એક નાનું નાનું બુંદ, ટીપું ટીપું વરસાદ આવે છે. ધોધમાર એમને વરસાદ પડે તો, જેમ ઉત્તરાખંડમાં પડ્યો હતો એમ વરસાદ પડે તો. ગોઠવણી કેટલી સરસ છે, વિચાર કરો. કેટલી સરસ ગોઠવણી કે એક એક બુંદ વરસાદ પડે છે. હવે ભગવાને ઉપર શું ચારણી રાખી હશે કે ચારણીમાંથી જળ પસાર થઈ અને નીચે પૃથ્વી ઉપર આવે ને એક એક બુંદ થઈને આવે? આવું કર્યું હશે?
કેવી ગોઠવણી વિચાર કરો. ન તો વરાળનો સ્વભાવ છે ઉપર જ ચાલી જાય, ઉપર જ ચાલી જાય, ઉપર જ ચાલી જાય, ન ચાલી જાય. પણ એક એવી જગ્યા આવે, એવું વાતાવરણનું સ્તર કે જ્યાં એ જળ છે એ વરાળ રૂપે છે, જેને આપણે વાદળા કહીએ છીએ, એ જગ્યાએ જ એ સ્થિર થાય, નથી ઉપર ન જાય. આ બધી સિસ્ટમે કોણે ગોઠવી? કોઈ માણસ ગયો તો ગોઠવવા? એ ગોઠવનાર કોણ છે? મને મળ્યા એવા ભગવાન હો, જેમનું હું ભજન કરું છું ને, એ આ બધું ગોઠવ્યું હોય, બીજા દ્વારા ન થાય. જેમના વરસાવ્યા મેઘ વરસે છે એવા ભગવાન મને મળ્યા છે. અને જેની આજ્ઞાથી સૂર્ય અને ચંદ્ર એ ઉદય અને અસ્ત થાય છે. યુ નો ઉદય? ઉગે છે અને આથમે છે. એ જેમની આજ્ઞાથી ક્યારેય પણ ફેરફાર થતો નથી. એમ નથી થતું કે હવે દરરોજ આને આ એકને એક કામ કરવું એટલે કંટાળો આવે, આવું નથી થતું. તમને થાય ને બાળકો? દરરોજ વાંચવું, પપ્પા કે મમ્મી કે દરરોજ વાંચવાનું, એવરી ટાઈમ. એક્ઝામ બાજુમાં આવેલી, વાંચ યાદ રાખવાનું, જમવાનું નહીં. જમવાનું જોઈએ તો ટેબલ ઉપર આવી જશે, જળ પીવા જોઈએ તો ટેબલ ઉપર આવી જશે, બીજી શારીરિક ક્રિયા કરીને તરત વાંચવા બેસી જાવ, કંટાળો આવે. માણસને દરરોજ ભજન કરવું કંટાળો આવે, આવે કે ના આવે? દરરોજ વહેલા ઉઠીને મંદિરે જાઉં તો કંટાળો આવે. પણ સૂર્ય અને ચંદ્ર જુઓ, દરરોજ પોતાના સમય ઉપર ઉદય થાય, સમય ઉપર આથમી જાય. એ ભગવાન એની આજ્ઞાથી હો. હવે એને એમ છે કે ભગવાનની આજ્ઞા પડાય, પણ આપણે એવો ખટકો નથી રહેતો ને. આ સમજણમાં કચાશ, સમજણની અંદર આ કચાશ છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જે ચંદ્રની જે કળા છે એ વધે છે અને ઘટે છે. તો ચંદ્રની કળા જે વધે છે અને ઘટે છે, એ કોના દ્વારા વધે છે અને ઘટે છે? મને મળ્યા એવા જે ભગવાન, એના દ્વારા થાય છે. આ ગ્રહણ થાય છે, એ ગ્રહણ કોના દ્વારા થાય છે? ભગવાન દ્વારા હો. પણ સાયન્સ શું કહે છે? પરછાયો છે. કે ન કે? એ પરછાયો કહે છે. એ તો બે આમ સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી લાઈનમાં આવે, 3 એટલે ગ્રહણ થાય. એમાં ચંદ્રનો પરછાયો પૃથ્વી ઉપર પડે, વચ્ચે આવી જાય એટલે કયું ગ્રહણ થાય? નથી ખબર? ચંદ્ર વચ્ચે આવે એટલે સૂર્ય ઝાંખો દેખાય, સૂર્યગ્રહણ. અને પૃથ્વીનો પરછાયો ચંદ્ર ઉપર પડે, પૃથ્વી વચ્ચે આવે, સૂર્યનો પ્રકાશ સીધો ના આવે, એટલે આપણે ચંદ્રગ્રહણ. કારણ કે પૃથ્વીનો પરછાયો પડે છે ને, એટલે ચંદ્ર છે કાળો દેખાય, પરછાયો પડે એટલે કાળો દેખાય, એટલે આપણે શું માનીએ? એ ચંદ્રગ્રહણ છે. આ તો ઓટોમેટિક છે. પણ બધું જ કરનાર કોણ છે? મને મળ્યા એવા જે ભગવાન, એ ભગવાન સિવાય કોઈની તાકાત નથી કે આ બધું કરી શકે. જેટલા બધા આ બ્રહ્માંડમાં આશ્ચર્ય થાય છે, એ તમામ આશ્ચર્યના કરનારા મને મળ્યા એવા ભગવાન છે. અને આગળ જેટલા આશ્ચર્ય થશે, એ પણ મને મળ્યા એવા ભગવાન, એના દ્વારા થશે. અને હમણાંથી પહેલાં જે થઈ ગયા આશ્ચર્યો બધા, એ પણ મને મળ્યા એવા જે ભગવાન, એના દ્વારા જ થયેલા છે. આવી સમજણ હોવી જોઈએ મહારાજ કે. એટલે સર્વે બ્રહ્માંડોની અંદર જે કંઈ પણ આશ્ચર્યો, અઘટિત ઘટનાઓ, જે આપણા હાથની વાત નથી,
એવી તમામ ઘટનાઓના કરનારા એ ભગવાન છે. ભગવાનથી મોટું કોઈ છે નહીં. આનાથી ભગવાનની મોટાઈ જણાય છે. કાર્યથી કર્તાની મોટાઈ જણાય. મોદી સાહેબની મોટાઈ કે નથી દેખાય છે? એના કાર્યોથી. એમ આવડા આવડા જે મોટા કાર્ય છે, જે કોઈ જીવની તાકાત નથી કે જે કાર્ય કરી શકે, એનાથી ભગવાનની મોટાઈ એ આપણે સમજાય. હવે સ્વામિનારાયણ ભગવાન પછી પોતા તરફની સમજણની વાત કરે છે કે એવા જે ભગવાન, એ ભગવાનને ભજી ભજી અને આપણે સમય પસાર કરીએ છીએ, તે સમય કદાચ કોઈક આપણી ઉપર ધૂળ નાખે, કદાચ કોઈક આપણું અપમાન કરે, કદાચ કોઈક આપણે હાથીએ બેસાડે, અને કદાચ કોઈક કેવું અપમાન કરે, નાક કાન કાપીને ગધેડે બેસાડે, તે સમયે એમાં સમભાવ હોવો જોઈએ. અંતરમાં ન ટાઢક થવી જોઈએ અને ન ક્રોધ થવો જોઈએ. અને દુનિયાની અંદર દ્રષ્ટિ કરતાં કરતાં કોઈ પણ સારું રૂપ દેખાય અથવા તો નરસું રૂપ દેખાય, વૃદ્ધા અવસ્થાએ સંપન્ન કોઈ સામાન્ય રૂપ દેખાય, એ તમામ રૂપમાં પણ કેવો ભાવ હોવો જોઈએ? સમાન ભાવ મહારાજ કહે છે કે હોવો જોઈએ. સમાન ભાવ નથી રહેતો ને, એ પોતા તરફની સમજણમાં કચાશ છે. કોઈ અપમાન કરે ને આપણે દુઃખ લાગેરું તો આપણી સમજણમાં કચાશ છે, દેહ ભાવ પડ્યો છે. કોઈ સન્માન કરે તો આપણે રાજી થઈ જઈએ કે વાહ, ઈ બરોબર આય, આવું જ હોવું જોઈએ. દર વખતે આવું હોય ને તો ઠીક હે. પછી બીજી વાર આવી તો ત્યારે એમ જ થાય કે પહેલાં આપણું સન્માન થયું હતું, એવું સન્માન થશે, ચાલો જઈએ. પછી પૂછીએ ભગત કથામાં? હા, બહુ કથામાં ગયા હતા, હો, બહુ બહુ મજા આવી ગઈ. એમ શેની મજા આવી? શું કથા આવી? એ ખબર નથી, પણ બહુ સારું બોલતા હતા. આપણે હાર પહેરાવ્યો, આપણું નામ આવ્યું. તો આ શું છે? પોતા તરફની સમજણમાં કચાશ છે હો. એટલે ભગવાન ભજવામાં આપણે એટલો આનંદ નથી આવતો, કથા સાંભળવામાં આનંદ નથી આવતો. વાટ જ જોતા વક્તા ક્યારે મૂકીએ અને સભા સંચાલક આપણું નામ બોલે કે ફલાણા ફલાણા ફલાણા. કદાચ હાર ન પહેરાય તો નામ તો બોલે ને. ગમે તે સમય આવે ને ગમે તેવી પરિસ્થિતિ જીવનમાં આવે, માન થાવ યા અપમાન થાવ, મહારાજ કહે છે કે સમભાવ વર્તે. આપણી સામે સુવર્ણના ઢગલાઓ હોય અને પથ્થરનો મોટો ઢગલો, મોટો પર્વત પથ્થરનો, અને બીજો પર્વત સુવર્ણનો. બહુ મોટોની જરૂર નથી. આપણો ભુજિયો ડુંગર હે ને એટલો જ સુવર્ણનો ઢગલો ખાલી, અને હિમાલય જેટલો પથ્થરનો ઢગલો. બે સમાન લાગવા જોઈએ. લાગે? ના લાગે? સ્વામિનારાયણ ભગવાન કે સમાન લાગવા જોઈએ હો. સમાન નથી લાગતા તો સમજણની અંદર કચાશ છે. એટલે ભગવાન ભજવામાં જેવો આનંદ આવવો જોઈએ ને એવો આનંદ આવતો નથી. અને મહારાજ કહે છે કે આવી સમજણે સહિત જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ રૂપી જે અનંત ગુણ તેણે યુક્ત જે ભગવાનનો ભક્ત હોય એના હૃદયમાં ભગવાન પ્રત્યક્ષ વિરાજમાન રહે છે. અને એને અનુભવ થાય કે મારી અંદર ભગવાન છે હો. અનુભવ થાય. જેમ જીવબા લાડુબાનો અનુભવ થતો ને, દૂધ ગાયનું ઉકાળી કટોરો ભરી લાવી છું મહારાજ. અને ભગવાન દૂધ પીધું, એબલ ખાંચરના પગમાં કટોરો ફેંક્યો. લાગુ કેને લાગે? મહારાજ કે આવી સમજણે જે યુક્ત જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ સંપન્ન જે હોય ને એને એવો અનુભવ થાય. અને મહારાજ કહે છે કે આટલો મોટો હોવા છતાંય પણ એ કેવો હોય? નાનામાં નાનો જીવ અપમાન કરે ને એને ક્ષમા કરી દે. અને મોટા યાદ છે હો,
મોટાની મોટાઈ માફ કરવામાં છે. દાંત ભીડવામાં કે આંખ બતાવવામાં નહીં, પણ મોટાની મોટાઈ માફ કરવામાં છે. ઘણા એમ માને કે કોઈકને ડરાવીએ ને પૈસા અમારી પાસે વધુ છે તો અમે મોટા છીએ. તો સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જગતની મોટાઈ છે, અધ્યાત્મ માર્ગની મોટાઈ નથી. એ મોટાઈ કેવા મોટા ખબર? એ આમ જોવે ને તો એના નેત્રમાં ભગવાન જોતા હોય. કોઈક દિવ્યાંગ આગળ આવે ને, એ સંકલ્પ કરે ને કે આ દેખતો થાવ, દેખતો થઈ જાય. જગતમાં જેટલા જીવ છે, ખાલી માણસની વાત નહીં, જેટલા જીવ છે એ તમામને જોવાની તાકાત આપવા માટે સમર્થ છે, એટલો મોટો છે. એમ દરેક ઇન્દ્રિયો, સાંભળવાનું, બોલવાનું, સ્પર્શ કરવાનું, દરેક ઇન્દ્રિયોના જે કાર્ય છે કાર્ય કરવાની તાકાત આપવા સમર્થ છે એવા મોટા એ ભગવાનના ભગત છે. છતાંય પણ નાનામાં નાનો જીવ છે ને, એનો અનાદર કરે ને તો માફ કરી દે, જા બચા તન માફ. અજ્ઞાની જીવ છે તો મહારાજ કહે છે કે એ એની મોટાઈ છે. બાકી આ લોકની અંદર તો મોટાઈ હોય ન હોય? કઈ રીતે સહજાનંદ સ્વામી સમજાવે, જેની પાસે કાંઈ ન હોય ને એ કેવો હોય? નાનો હોય. જૂના સમયની અંદર કિંમતીમાં કિંમતી સંપત્તિ ઘોડા કહેવાતા. એટલે એક ઘોડું જેમની પાસે હોય મોટો કહેવાય, વાહ મારો ઘોડો એ આ ઘરે. એના કરતાં 5 ઘોડા હોય એ એનાથી મોટો કહેવાય, મારો 5 ઘોડા હો. હવે અત્યારે એક ગાડી કે એના ઘરે હોય ને 4 બંગડીવાળી, મારું કેવું પડે 4 બંગડીવાળી ગાડી હે. અને એનાથી મોટા પછી આગળ જાય, પછી ટેસ્લા ઊભી હોય કે એના ઘરે, મારી ટેસ્લા. BMW ઊભી હોય, એક BMW હોય મોટો, 5 BMW એનાથી મોટો, 10 જેના ઘરે હોય એ એનાથી મોટો. અલગ અલગ કંપની બે ઊભી હોય, જાગીવા, BMW, પછી પ્રાડો, પછી 4 બંગડીવાળી છે એ છે, અને પછી ટેસ્લા છે. આવી બધી મોટી મોટી ગાડી ઊભી હોય, કેવો મોટો માણ કહેવાય ન કહેવાય? એ આપણી સમજણે. જગતની દ્રષ્ટિએ મોટો છે, પણ અધ્યાત્મ દ્રષ્ટિએ મહારાજ કહે છે કે મોટો કહેવાય નહીં. અને આવા જે સમજણવાળા છે ને, એ તો મહારાજ કહે છે કે તુચ્છ બુદ્ધિવાળા છે. કેવા છે? તુચ્છ બુદ્ધિ એટલે બુદ્ધિ વિનાના છે. જગતની મોટાઈને મોટાઈ માની લે એ મોટાઈ નથી. પામર જીવ છે તો પછી પ્રશ્ન થાય, એવા પામર જીવનું કલ્યાણ થાય કે ન થાય? પ્રશ્ન થવાનું કારણ એ કે મહારાજ એમ કહ્યું કે એ તો નરકના અધિકારી છે, તો એનું કલ્યાણ થાય કે ન થાય? થાય ને. સત્સંગનો પ્રતાપ છે, સત્સંગની અંદર છે તો કલ્યાણ તો થાય. પણ આગળ કઈ એવી જે સમજણે સંપન્ન જે ગુણો છે ને, મોટા ગુણો, એ એની અંદર આવે નહીં. એટલે એ ગુણોના અભાવે મોટામાં મોટી કચાશ રહી જાય. એટલે મહારાજ કહે છે કે આવી સમજણ, એક ભગવાન સંબંધી સમજણ અને એક ભક્તએ પોતા સંબંધી સમજણ, એને ગ્રહણ કરી અને ભગવાનનું ભજન કરવાની વાત સહજાનંદ સ્વામી આ વચનામૃતની અંદર કરી છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્નેહ ભર્યા નયણે નિહાળતા હો, વંદનયાનંદ ઘન શ્યામને અમીમય દ્રષ્ટિએ નિહાળતા હો, વંદનયાનંદ ઘન શ્યામને
છપૈયા પૂરમાં વાલોય આપે પ્રગટ થયા, ધર્મ ભક્તિને ઘેર આનંદ ઉત્સવ થયા, સંતોને આનંદ ઉપજાવતા હો, વંદન આનંદ ઘન શ્યામને. બાળ ચરિત્ર કરી આપે વન વિચર્યા, તીર્થોમાંહી ફરી જીવો પાવન કર્યા, નીલકંઠ નામ ધરાવતા હો, વંદન આનંદ ઘન શ્યામને. વલ્કલ વસ્ત્ર ધરી પુલહાશ્રમે રહ્યા, બ્રહ્મરૂપ તેજ કરી મોટા યોગી થયા, નિજ સ્વરૂપ સમજાવતા હો, વંદન આનંદ ઘન શ્યામને. લોજપુર ધામ રહી સરયુદાસ કાવિયા, સર્વોપરી જ્ઞાન કહી સંતોને રીઝાવ્યા, મુક્તાનંદ પ્રેમ થકી પૂજતા હો, વંદન આનંદ ઘન શ્યામને. વંદન આનંદ ઘન શ્યામને. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. રાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય.